છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ ગામના મુકેશભાઈ રાઠવા જે 12મું પાસ છે છતાં પણ ગૃહ ઉદ્યોગ થકી લાખોનું ટર્નઓવર કરી રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા પાવીજેતપુર તાલુકાના મોટી અમરોલ ગામે રહેતા મુકેશ રાઠવા 12મું પાસ છે અને ગૃહ ઉદ્યોગ થકી કરે છે લાખોનું ટર્નઓવર। મુકેશ રાઠવા 12મું પાસ કર્યું અને સાથે શરૂ થયો એમનો સંઘર્ષ અને આકરા સંઘર્ષ એમને સફળતા આપી 12મું પાસ કરી મુકેશ ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ ખાનગી નોકરી કરવા ગયા। નવા વર્ષની નોકરી કરી અને પછી થાકી હારીને ગામ પરત ફરવાનો નિર્ણય લીધો। જોકે ગામ જઈને કરવું શું એ સવાલ એમના પરિવારજનો મૂંઝવતો હતો, કારણ કે ગામમાં કરવા માટે કંઈ નહોતું। એટલે જ ગામ પરત ફર્યા બાદ સંતોષે આરઓ, એસી, ફ્રીજ ફિટિંગ અને રિપેરિંગનું કામ શીખીને કામ કર્યું। જોકે કામ સારું ચાલતું હોવા છતાં મુકેશભાઈ વધુ કમાણી કરી શકાય અને તેમની સાથે ગામના અન્યોને પણ રોજગારી મળે તેવું કંઈક કરવાનો વિચાર કર્યો અને શરૂ કરી દિશામાં તપાસ તો જોયું કે પેકેટ ફૂડનું ચલણ આ વિસ્તારમાં વધારે છે। મોટાભાગના જથ્થો દૂર સૌરાષ્ટ્રથી આવે છે, તો આ વ્યવસાય ઉપર જાણકારી ભેગી કરી શરૂ કર્યો ગૃહ ઉદ્યોગ। પહેલા જરૂરી ફંડનો અભાવ હતો, પરંતુ ઉદ્યોગ સાહસિકો માટે સરકારની વડાપ્રધાન રોજગાર નિર્માણ યોજના મુકેશભાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ। યોજના હેઠળ 25 લાખની લોન મુકેશભાઈને મળી, જેમાં 35% સબસિડી પણ છે। મુકેશભાઈનો કંઈક કરી બતાવવાનું જજ્જાને સરકારની યોજનાનો સહારો મળતા આજે 2 વર્ષથી મુકેશભાઈનો ગૃહ ઉદ્યોગ ધમધમી રહ્યો છે। મુકેશભાઈના ગૃહ ઉદ્યોગ થકી 10 વ્યક્તિ રોજગારી મેળવી રહ્યા છે। મુકેશભાઈ મુજબ શરૂ કર્યું તે વર્ષ 50 લાખનું ટર્નઓવર હતું, જે વધી ગત વર્ષે 85 લાખનું થયું છે। મુકેશભાઈના સાહસ અને સંઘર્ષના દરેક ક્ષણે તેમની પત્ની તેમને પડખે ઊભી રહી અને ગૃહ ઉદ્યોગમાં પણ પતિ પત્ની બંને સાથે સુચારુ વહીવટ કરી આગળ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે। વિસ્તારના લોકો મુકેશભાઈના સાહસને બિરદાવી રહ્યા છે અને આદિવાસી યુવાનો માટે પ્રેરણારૂપ ગણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ સોલંકી સંજયભાઈ નટોરભાઈ, હું મોટી અમરોલનો વતની છું। જે અમારા ગામમાં મુકેશભાઈ નવયુવાન જે કંઈક આ કંપની ઉદ્યોગ નમકીનની ખોલી છે, એ અમારી આદિવાસી પૂર્વ પટ્ટીમાં ખૂબ સારી વાત છે। આ એક ગરીબ પરિવારમાંથી આવતો માણસ મુકેશભાઈ ખૂબ મહેનત કરી અને આ ઉદ્યોગ જે ખોલ્યો છે, હું એમને અભિનંદન પાઠવું છું। અને જે કંઈક અમારા પાવીજેતપુર ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર, મારું નામ રાઠવા અરવિંદભાઈ કચુભાઈ, ગામ મોટી અમરોલ, તાલુકો પાવીજેતપુર, જિલ્લો છોટાઉદેપુરના રહેવાસી છીએ। અમે અહીંયા કાયમી અમારા બાપ દાદાઓ વર્ષોથી ન જાણે કેટલી પેઢીઓથી અમે રહી રહ્યા છે અને આ એકદમ ગ્રામ્ય વિસ્તાર છે। અહીંયા તો અહીંયા આપણે આજે આ વંડર નમકીનની એક ફેક્ટરી પર ઊભા છીએ। એ ફેક્ટરીના મુખ્ય ઓનર મુકેશભાઈ ડામણભાઈ રાઠવા, જે અમારા અહીંયાના સ્થાનિક રહેવાસી છે। વર્ષોથી એમનો પણ ઉપર મેં જણાવ્યું તે પ્રમાણે જ એમનો પણ બર્થ પ્લેસ પ્લસ અભ્યાસકાળ પણ અહીંયા જ એમને પૂરો કરેલ છે। એમને પણ ઘણી કસમકસ ઊભી કરીને વેઠીને આ જે એમનું એજ્યુકેશન છે એ મેળવેલ છે અને એમને એક અદ્ભુત વિચાર આવ્યો કે મને જો કોઈ થોડીક આર્થિક સહાય કરતું હોય તો એમ। મારું નામ મુકેશભાઈ દામનભાઈ રાઠવા છે। આ લોકેશન પાવીજેતપુરના મોટી અમરોલ ગામમાં છે, તાલુકો પાવીજેતપુર, જિલ્લો છોટાઉદેપુર છે। મારા બેકગ્રાઉન્ડની વાત કરું તો મારા પપ્પા એઝ એ લેબર તરીકે કામ કરતા હતા, મજૂર કહીએ ને એ રીતના। પછી જોડે ખેતી પણ છે અને અમે પછી ત્યાંથી 2007ની અંદર મારું મેરેજ થયું ને, એટલે અમે લોકોએ બરોડા જતા રહ્યા, ત્યાં કંપનીમાં કામ કર્યું। 6-7 વર્ષનો કંપનીનો અનુભવ છે કામનો, એઝ એ એકાઉન્ટનો। અને ત્યાંથી ફરી પાછો મેં અહીંયા આવી ગયો પાવીજેતપુરમાં રહેવા માટે। કંઈક ધંધો કરવો છે એના લીધે। ધંધામાં શું કરું, તો ધંધામાં મેં સ્ટાર્ટ નાનામાં નાના ઇન્વેસ્ટમેન્ટથી આ શું થાય તો કે આરોનું કામ થાય, તો તે વખતે મેં નાનામાં નાના ધંધોથી આરોનું સ્ટાર્ટ કરેલું। જોડે 2 વર્ષ પછી એસી ફ્રીજનું પણ કામ ચાલુ કરેલું અને એનાથી થોડું આગળ ગ્રોથ કરવા માટે ફરી પાછો પ્લાનિંગ કર્યો કે આગળ ભવિષ્ય શું, તો કે ભવિષ્ય માટે મેં આ જે અત્યારે લાઈવ ધંધો છે એ કરી રહ્યો છું। મેં ધંધાનો વિચાર એ રીતના આવ્યો છો કે મેં જે આગળ એસી ફ્રીજનું કામ કરતો હતો, એકચ્યુઅલી એની લાઈફ મારી એજની પ્રમાણે જોડે ચાલતી હોય કે 50-55 વર્ષની ઉંમર થાય ને તો એ ધંધા